બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં દાંતા બેઠક પર શંકર ચૌધરીનો દબદબો, ભાજપના મેન્ડેટધારી ઉમેદવાર અમૃત પરમારની જીત અને બળવો કરનાર વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડની હાર થઈ। કુલ 85 મતોમાંથી 55 મત અમૃત પરમારને મળ્યા અને દિલીપસિંહ બારડને 30 મત મળ્યા। બનાસ ડેરીની 16 બેઠકમાંથી 15 બેઠકો થઈ હતી અને એકમાત્ર દાંતા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી। વિજેતા ઉમેદવાર અમૃત પરમારે પશુપાલકો અને પક્ષનો આભાર માન્યો। બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીના સમર્થિત ઉમેદવારોએ તમામ 16 બેઠકો પર વિજય મેળવ્યો છે, જે બનાસ ડેરી પર શંકરભાઈ ચૌધરીનો દબદબો જોવા મળ્યો। બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ પાલનપુરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી 2025 કુલ મતદાર મંડળ 16 હતા, તે પૈકી 15 બિનહરીફ થયેલા। વિભાગ 3 દોતાની ચૂંટણી થયેલી આજે એની મતગણતરી હતી। કુલ મતો 85 હતા, તે પૈકી દિલીપસિંહ અનારસિંહ બારડને 30 મત મળે છે અને અમૃતજી રામાજી પરમારને 55 મત મળે છે, એટલે અમૃતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં આવે છે। બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં આજે દોતા વિભાગની ચૂંટણી હતી। તેના અંદર અમૃતજી ઠાકોરને 85માંથી 55 મત મળ્યા છે, સામેવાળા ઉમેદવારને 30 વોટ મળ્યા છે। આ જીતનું પૂરું શ્રેય દોતા તાલુકાના તમામ સમાજના તમામ કોમના મતદાર ભાઈઓને જાય છે અને તમામ આગેવાનોને જાય છે અને બનાસ ડેરીના માનનીય ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી તથા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનોનો આશ્રય જાય છે। બનાસ ડેરીની ડિરેક્ટર પદની દાતા બેઠકનું આજે જે પરિણામ હતું ને પરિણામમાં જે અમૃતજી પરમાર છે તે 55 વોટથી વિજેતા થયા છે। ત્યારે આપણી સાથે અમૃતજી પરમાર જોડાયા છે અને એમની સાથે વાત કરીશું। અમૃતજી, 15 બેઠકો જે બિનહરીફ આવી તેને આપે દાતા બેઠક ઉપરથી પણ વિજેતા મેળવી છે, શું કહેશો? અમારો જે વિજય છે દરેક પશુપાલકને, દરેક સમાજનો આજે જે હિતના માટે અને દરેક પશુપાલકોને જે અમારા પર વિશ્વાસ મૂકીને જે આજે વિજય કર્યો છે એની અમને આજે ખુશી છે, ખૂબ ખુશી છે અને બધાનો આભાર વ્યક્ત કરું છું। શું કહેજો, ખૂબ જ આખરી વિકટ પરિસ્થિતિને ત્યારે આપ ખૂબ જ મહેનત પણ કરી છે, ત્યારે અત્યારે કેવું લાગી રહ્યું છે? તો ભાઈઓ બહેનોના માતાઓનો આશીર્વાદ હોય તો એમાં વિજય થવાનો જ છે। કેવું લાગી રહ્યું છે? ખૂબ ખુશી છે। આજે મળો આવનારા સમયમાં પશુપાલકો માટે કામ કરતા રહીશું। ખાસ કરીને પશુપાલકોનો સપોર્ટ, 100% એમનો સપોર્ટ હતો બધો પશુપાલકોનો। ચોક્કસ જે રીતે જે દાતાના જે ડિરેક્ટર પદના જે અમૃતજી પરમાર હતાના એમે અત્યારે તો 55 જે વોટથી વિજેતા મેળવી છે અને અત્યારે ખૂબ જ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। દાતા પેટની જે ડિરેક્ટર પદની ઇલેક્શનનું જે પરિણામ જાહેર થયું છે અને 55 જેટલા વોટથી જે વિજેતા બન્યા છે અમૃતજી પરમાર, જ્યારે અત્યારે તો દાતા પંથકમાં પણ જે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।